चलो भाई हाथ ऊंचे सामे ऊंचे सामे अदब जो अपना वर्कशीट प्रवृत्ति कई आई भाई 234 कई आई एम तमारे कई लखवानुं नथी पण तमारे जवाब आपवाना छे शुं करवानुं छे भाई आपणे पक्षीओनी माहिती आ बात ध्यान आपो बधा पक्षीओनी माहिती समजवानी छे क दरेक पक्षी आपણા घर आंगणाના पक्षी होय क जंगलना होय पण ए बधा पक्षीओ शुं खाय एमना पींछा केवा छे चांच केवी छे ए समजवानुं छे बराबर। तो अहींया कबूतर तो बेन तमने बताव्युं छे चित्र कबूतरनुं। चलो भाई आ चित्र शानुं छे जुओ तो बधा हाँ शानुं चित्र छे भाई कबूतरनुं शानुं कबूतर। तो कोई कहे कबूतरनो रंग केवो छे भाई आ बात ध्यान आपो बधा हाँ कारो अने बीजो केवो छे कारा तो पट्टा छे पण ना सफेद कबूतर आवे भाई हो हाँ पण अने एम होय कारा शेड होय आ राखोडी रख्या जोईश कोई चूलामां हाँ આપણે ચૂલો સળગાઈએ અને જે લાકડાનો પાવડર થઈ જાય ને આપણે સળગાયા પછી એનો રંગ કેવો હોય આપણે રાખ બોલીએ છે શું બોલીએ છે રાખ। તો આ કેવા રંગનું છે ભાઈ કબૂતર રાખોડી કલર કેવો હા અને સફેદ કબૂતર પણ આવશે જોયું છે કોઈએ સફેદ કબૂતર કેટલાએ જોયું છે હા ચલો ભાઈ હવે કબૂતરની ચાંચ કેવડી છે ભાઈ કોઈ કહેશે નેની ને નાની બોલાય શું બોલાય કેવી ચાંચ છે ભાઈ આ બાદ ધ્યાન રાખવાનું છે અદબ ફાઈન બેસો શાંતિથી હા કેવી ચાંચ છે ભાઈ કબૂતરની ચલો એના પીંછા કેવા છે ભાઈ નાના કે મોટા હા મોટા છે નાના હોય ભાઈ કબૂતરના પીંછા કેવા હોય નાના નાના। કબૂતર શું ખાય બાજરી પછી 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 બીજું મકાઈ જુવાર આ બધું ખાય કબૂતર ખાય ને ભાઈ ચલો કબૂતર કેવું બોલે ચૂ ચૂ બોલે આપણે ગીત ગવડાવ્યું છે ને એકવાર કબૂતરનું ગુ 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 બોલે તો હા કબૂતર કેવું બોલે હા સાંભળજો પણ શાંતિથી અવાજ કબૂતર શું ખાય છે કબૂતરનો રંગ કેવો છે એ શું બોલે છે આ બધું તમારે ધ્યાન રાખવાનું। કબૂતર ઘર આંગણાનું પંખી કહેવાય કે શું કહેવાય લે કબૂતર આપણા ઘેર આવે છે ને આપણા રૂમમાં આવે છે નહીં ને હા આવે છે ને હા સરસ ચલો હવે મોર મોર કેટલાએ જોયો છે ભાઈ હા જોયો છે ભાઈ મોર જુઓ આ શાનું ચિત્ર છે શાનું છે ચલો આ મોરનો પીંછા કેવડા હોય છે ભાઈ મોટા હોય છે ને નાના પણ હોય છે મોરના જુઓ મોરના બહુ મોટા પીંછા હોય આ બાદ ધ્યાન આપો અને નજીક નજીક ચાંદલા લેખ હોય છે એ નાના પીંછા કેવો હોય કેવા કેવો હોય અને મોટા પણ કેવો હોય ખબર પડી મોરનો નાના એ પીંછા હોય અને મોટા પણ પીંછા હોય મોર કેવું બોલે ભાઈ સરસ ચલો મોરની ચાંચ કેવી હોય છે નાની કેવી હોય મોર શું ખાય ભાઈ બાજરી પછી ઘઉં પછી મગફળીના દાણા એ ખાય સિંગદાણા રોટલી એ ખાય બિસ્કિટ ખવડાવે બિસ્કિટ એ ખાય મોર પડી ખબર ચલો હવે પોપટ
પોપટ કેટલો જોયો છે ભાઈ? હા જોયો છે ને પોપટ? હા જો આ રે પોપટ જોયો ભાઈ બધાએ પોપટ? ચલો પોપટની ચાંચ કેવી છે? લાલ લાલ અને પાછી કેવી છે ભાઈ? વરોંકવાળી. કેવી? હા નાની કહેવાય. ચાંચ કેવી કહેવાય પોપટની ચાંચ? એનો રંગ કેવો છે ભાઈ? હા હા લીલો. અને એનો કોઠલો ઘરે કોઠલો હોય છે એ કેવા રંગનો હોય છે ભાઈ? જુઓ તો પોપટના ગળા ઉપર કોઠલો હોય છે કેવા રંગનો હોય છે? જોયો છે બધાએ? કાળા રંગનો. આવું જોજો હો ને બધા. પોપટને જોવાનો શાંતિથી. ચલો એની પાંખો કેવી હોય છે? નાની કે મોટી? અને પીંછા? હા અને પોપટ કેવું બોલો ભાઈ? હા મીઠું મીઠું બોલો. કેવું બોલો ભાઈ? પોપટ રામ રામે બોલો ભાઈ. પોપટને આપણે બોલાવીએ ને જેવી ટ્રેન કરીએ ને એવું એ